છેલ્લા 48 કલાકમાં વડોદરા શહેર અને જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમોએ 4 જગ્યાઓ પર દરોડા પાડતા સ્થાનિક પોલીસની પોલ ખુલી ગઈ છે। વડોદરા જિલ્લામાં અગાઉ એલસીબીની ટીમોએ અનેકવાર મોટા દારૂના કેસ પકડ્યા છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમોએ દારૂના વેચાણના નેટવર્ક પર દરોડો કરવાનું શરૂ કરતા વડોદરા જિલ્લા એલસીબી અને જિલ્લા પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે। અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમને એક વાયરલ વિડીયો મળ્યો હતો, જે મુજબ કોઈ બીમારીને લઈને પરિવારજનોએ તેમની દીકરીને બાવળાની અનન્ય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સવારે દાખલ કરી હતી અને રાત્રે તેનું મોત નીપજ્યું હતું, જેથી જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ પોલીસને સાથે રાખીને અહીં પહોંચી હતી। ત્યારે તપાસ કરતા હોસ્પિટલના સ્ટાફને પણ ડૉક્ટર મેહુલ ચાવડા કોણ છે તેની ખબર ન હતી અને દર્દીની ફાઇલ ઉપર પણ ડૉક્ટરનું નામ કે એડ્રેસ લખેલું ન હોવાથી જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે હોસ્પિટલને સીલ કરી હતી અને હવે જવાબદાર લોકો સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે। અમદાવાદના ઓગણજ રિંગ રોડ પર આવતા જતા વાહન ચાલકોને રોકીને પૈસા પડાવતા 2 નકલી પોલીસને ઝડપી લેવાયા છે, જેમાં ભારત સર્કલથી ઓગણજ સર્કલ તરફ જતા રિંગ રોડ પર આરોપીઓ એક કાર ચાલકને રોકી પોલીસ તરીકેની ઓળખ આપીને પૈસા પડાવી રહ્યા હતા। તે સમયે એ ડિવિઝન ટ્રાફિક પોલીસનો કાફલો અહીં પહોંચ્યો હતો અને બંને આરોપીને પકડી લીધા હતા, જેમાં પોલીસે અનવરુલ હક અંસારી અને અમિત નાગર નામના આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે।